નમસ્કાર દોસ્તો, તમે જોઈ રહ્યા છો નવસારી લાઈવ। દિવસભરની ઘટનાઓથી અવગત કરાવતા બુલેટિન ઝટપટમાં જુઓ આજના સમાચાર। કછોલીના પ્રતિકભાઈ નાયક અને નિમેશભાઈના સહયોગથી ભજન સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું અને આ આયોજનની અંદર શિવશક્તિ યુવક મંડળ બાદલાના પરિમલભાઈ પટેલ અને એમના વૃંદ તરફથી ફ્રીમાં સેવા આપવામાં આવી હતી। શ્રાવણ માસ દરમિયાન ગંગેશ્વર ખાતે શિવ સાનિધ્યની અંદર ભજનની રમઝટ ધૂન બોલાવવામાં આવી હતી, જ્યાં ઉપસ્થિત સૌ ભક્તજનોએ તાળીઓના ગડગડાટથી તમામ કલાકારોને વધાવી દીધા હતા અને આ રીતે પવિત્ર શ્રાવણ માસની અંદર ગંગેશ્વર મહાદેવના પટાંગણમાં સરસ મજાની ભજન સંધ્યાનું આયોજન કરાયું। નવસારીના ધર્મપ્રેમી પરિવારે પોતાનો જન્મદિવસ શેલ્ટર હોમના નિવાસીઓ સાથે ઉજવ્યો। ભજન સંધ્યામાં ભક્તિ સંગીતથી તમામને ડોલાવ્યા। નવસારીમાં સહયોગ સોસાયટીના રહેવાસી ઈશ્વર પટેલ કે જેઓ ધર્મપ્રેમી છે, તેમના ધર્મપત્ની મંજુલાબેનનો જન્મદિવસ પવિત્ર શ્રાવણ માસમાં આવતો હોવાથી એમણે એ દિવસે ખાસ રીતે ઉજવણી કરવા નક્કી કર્યું। જે મુજબ નવસારી શહેરના ફુવારા વિસ્તારમાં આવેલા શેલ્ટર હોમમાં નિવાસ કરી રહેલા ભાઈઓ બહેનો સાથે ભજન સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સ્નેહા મ્યુઝિકના ગાયક કલાકારો સ્નેહલ પારેખ, આંચલ મિશ્રા અને સંકેત ગાંધીએ સતત 3 કલાક સુધી અનેક ભજન ગીત ધૂન થકી સાંઈબાબાની સ્તુતિ વંદના કરી રામના સાથે જ દેશભક્તિના ગીતો પણ ગાયા હતા। નિરંકારી ભક્તોએ લગાવ્યા 417 વૃક્ષોનો સમૂહ। નિરંકારી મિશનનું વન નેશન વન અભિયાન પ્રકૃતિ સાથે સમરસતા સાથે હરિત ભવિષ્ય તરફ જન આંદોલન। આઝાદીના પખવાડિયા પર્વની અંદર સંત નિરાકારી ચેરિટેબલ ફાઉન્ડેશને ભારતને લીલુંછમ સુંદર વનનો દેશ બનાવવા માટે 5 વર્ષ પહેલાં શરૂ કરેલી શૃંખલા વન નેશન વન અભિયાનના 6થા તબક્કામાં સદગુરુ માતા સુદીક્ષાજી મહારાજ અને નિરંકારી રાજપિતા રમિતજીના પાવન આશીર્વાદથી દેશની 630થી વધુ બ્રાન્ચોમાં 2 લાખથી વધુ છોડો રોપા અને વાસ્તવિક દેશભક્તિનું અદ્ભુત ઉદાહરણ પ્રસ્તુત કર્યું છે। નવસારીના પિંસાણ ગામે એડીઆઈપી અને વયોશ્રી યોજનાનો કેમ્પ યોજાયો। 254 વયોશ્રી અને 12 એડીઆઈપી મળી કુલ 266 લાભાર્થીઓએ કરાવ્યું રજીસ્ટ્રેશન। નવસારી તાલુકાના પિંસાણ ગામે દામોદેશ્વર કોમ્યુનિટી હોલ ખાતે આજે દિવ્યાંગો અને વરિષ્ઠ નાગરિકોના કલ્યાણ માટે એડીઆઈપી તથા વયોશ્રી યોજના અંતર્ગત લાભાર્થીઓ માટે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। કેમ્પમાં મોટી સંખ્યામાં દિવ્યાંગજનો તથા વરિષ્ઠ નાગરિકોએ ઉપસ્થિત રહી યોજનાનો લાભ મેળવ્યો હતો, સાથે રજીસ્ટ્રેશન કરાવી અને જરૂરી એસેસમેન્ટ પણ કરાવ્યું હતું। નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના છાપર ગામે પૂર સંઘર્ષ સમિતિના સભ્યો વચ્ચે ઝપાઝપી। ગત રોજ મળેલી સંઘર્ષ સમિતિના યુવાનો વચ્ચે થઈ હતી મારામારી। સંઘર્ષ સમિતિના સભ્યો વચ્ચે થયેલી ઝપાઝપી અને મારામારીના વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે। અંબિકા કાંઠાના ગામોમાં દર વર્ષે પૂરની પરિસ્થિતિ સામે લડવા બનેલી સમિતિના સભ્યો ઝઘડ્યા। સંઘર્ષ સમિતિના વોટ્સઅપ ગ્રુપમાં લોકોને જાણ ન કરતા કેટલાક યુવાનો ભડક્યા। પૂરની પરિસ્થિતિ સામે કાયમી ઉકેલ મેળવવા બદલે યુવાનો અંદર જ બાખડ્યા। વાતાવરણ તંગ થતાં પોલીસ પણ બોલાવવાની ફરજ પડી હતી। સિસોદરા ગણેશ્વર કન્યા શાળા પીએમ શ્રી ગુજરાતની વિદ્યાર્થીનીઓ રાજકીય રમતોત્સવ 2026 SGFIમાં બાસ્કેટબોલમાં રાજ્ય કક્ષાએ રમશે। 70મી અખિલ ભારતીય શાળાકીય રમત સ્પર્ધા SGFI તાલુકા કક્ષાએથી લઈને રાષ્ટ્રીય કક્ષા સુધી દરેક જિલ્લામાં યોજવામાં આવે છે, જેમાં સિસોદરા કન્યા શાળા પીએમ શ્રી ગુજરાતની વિદ્યાર્થીનીઓ અંડર 14 ગર્લ્સ કેટેગરીમાં બાસ્કેટબોલની રમતમાં નવસારી જિલ્લા કક્ષાએ VSG ઇન્ટરનેશનલ સ્કૂલ નવસારી મુકામે ભાગ લીધો હતો, જેમાં ચેમ્પિયન થઈ શાળાનું અને સિસોદરા ગામનું નામ રોશન કર્યું છે। હવે આ શાળાની 6 વિદ્યાર્થીનીની આવનાર દિવસોમાં બાસ્કેટબોલની સ્પર્ધામાં રાજ્ય કક્ષાએ નવસારી જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે। જો આજના હવામાનની વાત કરવામાં આવે તો આજનું મહત્તમ તાપમાન 31 ડિગ્રી સેન્ટીગ્રેડ, લઘુત્તમ તાપમાન 26.2 ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધવા પામ્યું હતું। ભેજની વાત કરીએ તો સવાર દરમિયાન હવામાં ભેજનું પ્રમાણ 95% અને સાંજ દરમિયાન 85% નોંધવા પામ્યું હતું। 4.4 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી પવન ફૂંકાઈ રહ્યો હતો અને પવનની દિશા સાઉથથી વેસ્ટ તરફની હતી।
શિક્ષણ સેવાની નવી જવાબદારીઓ ડૉક્ટર શંકરભાઈ પટેલ બિલ્લીમોરા વિભાગ કેળવણી મંડળના ઉપપ્રમુખ 8,000થી વધુ વિદ્યાર્થીઓની શૈક્ષણિક સંસ્થા સાથે જોડાઈ નવી સેવા માટે સંકલ્પબદ્ધ. શિક્ષણ, સમાજ સેવા, આરોગ્ય અને જનકલ્યાણ ક્ષેત્રે વર્ષોથી સક્રિય રહેલા ડૉક્ટર શંકર પટેલની બિલ્લીમોરા વિભાગ કેળવણી મંડળ બિલ્લીમોરાના ઉપપ્રમુખ તરીકે વર્ષ 2026થી 2029 માટે નિમણૂક કરવામાં આવી છે. આ નિમણૂકને શિક્ષણ અને સમાજ સેવા ક્ષેત્રે તેમના લાંબા અનુભવ તથા સેવાભાવની મહત્વપૂર્ણ માન્યતા તરીકે જોવામાં આવી રહી છે. બીજાને સુખ આપે તેના જીવનમાં દુઃખ ના આવે, આ શબ્દ ઉચ્ચાર્યા કથાકાર ગણેશ બાપુએ. પવિત્ર શ્રાવણ માસમાં કબીલપોરમાં ચાલી રહેલી શિવકથાને વિરામ અપાયો. શ્રી રાજસ્થાની પ્રજાપતિ સમાજ કબીલપોરમાં પવિત્ર શ્રાવણ માસમાં સમસ્ત ભરવાડ સમાજ, વાઘાવાડી અને ગોકુળનગર તથા શિવશક્તિ મહિલા મંડળ, આનંદ વાટિકા ના સૌ સભ્યો, જાનકી મહિલા મંડળ, કેશરપાર્ક મહિલા મંડળ અને મોગલ ટ્રાવેલ્સના સહયોગથી 9 દિવસની શિવકથાનું કથાકાર ગણેશ બાપુ સુરત દ્વારા રસપાન કરવામાં આવ્યું હતું. સાથે જ કથાના વિરામના દિવસે બાપુએ કહ્યું હતું કે બધાનું સાંભળે અને બધું પેટમાં રાખે તે ગણપતિ છે. જે ધર્મનું પાલન કરશે એને જ ગણપતિ બાપાના દર્શનનો અધિકાર છે. બીજાને દુઃખ આપી ભગવાનના દર્શનનો કોઈ અધિકાર પ્રાપ્ત થતો નથી. વાંસદા તાલુકાના ઉપસડ ગામમાં દીપડાનો આતંક. ઉપસડના કાજિયાકુવા ફળિયામાં દીપડાનો હુમલો. અચાનક ત્રાટકેલા દીપડાના હુમલાના કારણે એક પુરુષ જે ખરો એ ગંભીર રીતે ઘાયલ થયો. ઈજાગ્રસ્ત પુરુષને તાત્કાલિક રાણીફળિયા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો. દીપડાના હુમલાથી સ્થાનિક ગ્રામજનોમાં ભારે ભયનો માહોલ વ્યાપી જવા પામ્યો છે. એક અઠવાડિયામાં બીજી વખત વાંસદા તાલુકામાં દીપડાનો માનવ ઉપર હુમલો થતાં ફફડાટ મચી જવા પામ્યો છે. ઘટનાની જાણ વન વિભાગના અધિકારીઓને કરવામાં આવી. સવારના સમયે બનેલી ઘટનાને લઈ ગ્રામજનોમાં ચિંતા વધી. એક રાખી જવાનો માટે. રક્ષા રથનું નવસારી ખાતે ઉષ્માભર્યું સ્વાગત કરાયું. સંજીવની યુવા પ્રતિષ્ઠા દ્વારા આયોજિત એક રાખી જવાનો માટે અભિયાન અંતર્ગત શિરડીથી કચ્છ સુધીની યાત્રા કરી રહેલા રક્ષા રથને નવસારી ખાતે આવી પહોંચતા નવસારી ખાતે એનું ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. અને સાથે જ જો વાત કરવામાં આવે તો ધારાસભ્ય વિવેક કોહલીની સંકલ્પથી શરૂ થયેલા આ અભિયાનનું આ વર્ષે 6ઠું વર્ષ છે, જેમાં 1 લાખથી વધુ રાખડીઓ સરહદ પર તૈનાત ભારતીય જવાનો સુધી પહોંચાડવામાં આવે છે. અને આ અનોખા અભિયાનની અંદર નાગરિકો દ્વારા પ્રશંસા પણ કરવામાં આવે છે. અને સાથે જ દેશના સરહદો પર દિવસ રાત ફરજ બજાવતા ભારતીય સૈનિકો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવાના હેતુથી સંજીવની યુવા પ્રતિષ્ઠા દ્વારા એક રાખી જવાનો साठी અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. ધરમપુર નગરપાલિકા સંચાલિત શ્રીમંત મહારાણા શ્રી નાગદેવજી પુસ્તકાલયમાં વીર કવિ નર્મદની 193મી જન્મજયંતિ ઉજવાઈ. સમાજ સુધારક, કવિ અને ગદ્ય સાહિત્ય વીર કવિ નર્મદ શંકર લાલશંકર દવેની 193મી જન્મજયંતિ ધરમપુર નગરપાલિકા સંચાલિત શ્રીમંત મહારાણા શ્રી નારાયણદેવજી લાઇબ્રેરી ખાતે વીર નર્મદજીની પ્રતિમાને પુષ્પહાર અર્પણ કરી તથા દીપ પ્રાગટ્ય કરીને ઉજવણી કરવામાં આવી હતી. આજરોજ નવસારી સિનિયર સિટીઝન હોલ ખાતે સિનિયર સિટીઝન ટ્રસ્ટ દ્વારા કવિ વીર નર્મદજીની 193મી જન્મજયંતિ કે જેને ગુજરાતી ભાષા દિવસ તરીકે પણ ઉજવવામાં આવે છે એની ઉજવણીના ભાગરૂપે એક સરસ મજાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેની અંદર સુરતથી ખ્યાતનામ કવયત્રીને બોલાવવામાં આવ્યા હતા અને એમણે પોતાની રજૂઆતો રજૂ કરી હતી અને સાથે જ સ્વર્ગસ્થ વીર કવિ નર્મદજીને યાદ કરી એમના સ્મરણો અને એમની રચનાઓ પ્રસ્તુત કરી હતી. શ્રી સ્વામિનારાયણ ઇન્ટરનેશનલ સ્કૂલનો વિદ્યાર્થી ટેકવાન્ડોમાં પ્રથમ ક્રમે વિજેતા. શ્રી સ્વામિનારાયણ ઇન્ટરનેશનલ સ્કૂલ એરુ અબ્રામા રોડ, ગાંધી રેલવે ક્રોસિંગ, હાસાપુર, નવસારી સ્થિત સ્કૂલ જ્યાં નર્સરીથી લઈને ધોરણ 12 સુધી અને CBSE ગુજરાત બોર્ડ સાયન્સ કોમર્સનું શિક્ષણ સાથે અમૂલ્ય સંસ્કારનું સિંચન કરવામાં આવે છે, જેમાં વધુ એક મોરપીંછ ઉમેરતા શાશ્વત પ્રીતમ દુબે ધોરણ 8 વિદ્યાર્થીએ હાલમાં ચાલી રહેલ સ્કૂલ ગેમ્સની ટેકવાન્ડો 40 ગ્રામ વજન રમતમાં પ્રથમ ક્રમે વિજેતા રહી શાળાનું નામ રોશન કર્યું છે. આવનાર દિવસોમાં નવસારી જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે અને રાજ્ય કક્ષાએ રમવા જશે તે બદલ શાળા સહર્ષ લાગણી અનુભવી રહી છે.
મહામહિમ રાજ્યપાલ શ્રીના હસ્તે 3 ગોલ્ડ મેડલ મેળવનારી દીકરી એટલે કે નવસારીની મહાફરીન દેસાઈ વીર નર્મદ યુનિવર્સિટી દ્વારા નવસારીની મહાફરીન શાહરૂખ દેસાઈને BSc મેથેમેટિક્સની પદવી સાથે 3 ગોલ્ડ મેડલ એનાયત કરાયા. બીપી બારિયા સાયન્સ ઇન્સ્ટિટ્યૂટ નવસારીની વિદ્યાર્થીની 9.77 CGPA સાથે યુનિવર્સિટીમાં સર્વોચ્ચ સ્થાન હાંસલ કર્યું. શ્રી પરમહંસ યોગાનંદ મેડલ સહિત કુલ 3 મેડલ મેળવનારી મહાફરીનનું રિસર્ચ બનાવવાનું સપનું. નવસારી કૃષિ યુનિવર્સિટી ખાતે FPOના હોદ્દેદારો માટે 2 દિવસીય કેપેસિટી બિલ્ડિંગ ટ્રેનિંગ યોજાઈ. નવસારી કૃષિ યુનિવર્સિટી ખાતે કુલપતિ ડૉક્ટર રાજેન્દ્ર M. નાયકના અધ્યક્ષસ્થાને અને ડાયરેક્ટર ઓફ એક્સટેન્શન એજ્યુકેશન ડૉક્ટર હેમંત R. શર્માના કન્વેનર પદે PFO ખેડૂત ઉત્પાદન સંગઠનના હોદ્દેદારો માટે 2 દિવસીય કેપેસિટી બિલ્ડિંગ ટ્રેનિંગનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. રાજ્યમાં સૌપ્રથમવાર આયોજિત આ કાર્યક્રમમાં ભાગ લેનાર ભાવનગર જિલ્લાના 1 થી 35 કરોડનું ટર્નઓવર ધરાવતા FPOના ચેરમેન, CEO અને डायरेक्टर उपस्थित रहा था. इतने सारे मुखवास, यही सोच रहे हो ना आप? रिफ्रेश के पास है मुखवास की बड़ी रेंज. सर्च करो, क्लिक करो, लाइफ को रिफ्रेश करो.